ભરૂચ શહેરની નંદેલાવ ચોકડી નજીક આવેલી મંગલતીર્થ સોસાયટીમાં એક સાહુડી દેખાતા રહીશોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. તો સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક જ નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તો માહિતી મળતાની સાથે ટ્રસ્ટની વન્યજીવ રેસ્ક્યુ ટીમના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને ધવલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી સાધનો અને પૂરી સાવચેતી સાથે ટીમે સાહુડીને કોઈપણ પ્રકારની ઈજાડા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધી હતી. તો રેસ્ક્યુ કરાયેલી સાહુડીને ત્યારબાદ તેના કુદરતી નિવાસસ્થાન નજીક સલામત સ્થળે છોડી દેવામાં આવી હતી. તો મંગલતીર્થ સોસાયટીના રહીશોએ નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સમયસર અને કુશળ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી અને તેમની તાત્કાલિક મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તો આ ઘટના શહેરી વિસ્તારોમાં વન્યજીવોનો પ્રવેશ અને આવા સંજોગોમાં તાત્કાલિક તથા સલામત રેસ્ક્યુની આવશ્યકતા પર પ્રકાશ પાડે છે. કેતન મહેતા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.